સ્વાગત છે તમારા મારા નવા વિડીયોમાં। તો આજે મિત્રો આપણે શહેરમાં હતી ચૂંટણીને ચૂંટણીમાં જીતી ગયું છે ભાજપ। તો એને એક નવી ગેમ ગોઠવી છે મેળા જેવું। અહીંયા માણસો છે જેની ગાડી ઉપર ચડી જાય ને એને પોર્ટ્સ ગિફ્ટ કરે છે। તો આપણે એમાં સામેલ થયા છે। આપણી સ્કોર્પિયોને આપણે એમાં નાખી છે। તો ચાલો હવે આપણે જઈએ ત્યાં મેળા જેવો માહોલ છે। બહુ પબ્લિક હતું। આ રાતે ઓટો રિક્ષા પણ નીકળી હતી। તો ચાલો આપણે ગાડી લઈને જાવીએ। આપણે જલ્દીથી ત્યાં પહોંચવી ત્યાં સુધીમાં વિડીયો બન્યા રહેજો। અને આજે હું એક નથી રમતો, મારી સાથે મારો ભાઈ પણ રમે છે। સામે તમે જોઈ શકો છો નકરું માણસ છે અને બધાની ઓલરેડી બધાની ગાડીઓ આવી ગઈ છે। ચાલો આપણે ત્યાં જઈએ અને જોવી કે કેવી ગાડી છે, આપણે કઈ કલરની ગાડી છે, કેવી ગાડી જીતવી આપણી ગાડી આજે હાજી રહે તો સારી વાત કહેવાય। ઓ મિત્રો પબ્લિક તો જોઈ શકો છો તમે મિત્રો, બહુ ઝાઝુ પબ્લિક છે। આપણી ગાડી જીતી જાય તો સારી વાત કહેવાય, બાકી જોઈ શું થાય। હવે બેન આડા જોઈ શકો છો આ બધી ગાડીઓ આવી ગઈ છે। જોવી કઈ ગાડીઓ છે। અચ્છા એક થાર है, एक XUV 700 ने ऑलरेडी एक मारी एक स्कॉर्पियो रेडी। तो ત્રણ જણા સામેલ લીધું છે, કોઈ બે ત્રણ જણા બીજા છે। તો ચાલો હવે આપણે જોવી ગાડી કેવી છે। પોર્સ ગાડી બહુ બધા કહે મળવાની, ગાડી જોઈ આવી કેવી છે એ ગાડી ઓલા પણ જોઈ શકો છો ત્યાં છે। આપણે ચાલો ત્યાં કહેવાય। તો મિત્રો આપણે ફાઇનલી પહોંચી ગયા છે અહીંયા રસ્તે અને ઉપર જ ચડાતું જોઈ શકો છો તમે। ઓ આ ગાડી છે અને આ ફોર્ચ્યુનરની જેમ ચડે છે મારી બંધ માથે એ, અને આ ગાડી છે અને ઓલો ટ્રેક છે તમે જોઈ શકો છો તે, અને ઉપર પ્લેન હતી ને છે જોવા માટે। તો ચાલો આપણી ગાડી જોઈ ચેલેન્જ। તો ઓકે મિત્રો સૌથી પહેલાં આવડ્યા એ ગાડી છે XUV 700 તે જાય છે ટ્રેક ઉપર, હાવ લાસ્ટ ઉપર જાવી એટલે આપણે વિજેતા કહેવાવી છે। પહેલાં ગેર અને આ પહેલાંમાં જ ઘરી ગયા છે। તો ઓલરેડી આ ભાઈ હારી જ ગયા છે, તમને જોઈ શકો છો। તો ભાઈની ગાડી અહીંને મૂકી દેવામાં આવશે ને બીજા લોકોની ગાડી જોવામાં આવશે શું થાય છે। તો ઓકે મિત્રો આના પછી થારનો વારો આવે છે અને જોવી થારનું શું થાય। કદાચ તો થાર પાવરફુલ કે મારે પણ પહેલાં થાર જ રાખવી હતી, પછી મેં થાર ન રાખી સ્કોર્પિયોન રાખી। જોવી હવે ગાડી જીતી। ઓ ભાઈ ઓ આ પેલો માળ ચડી ગઈ છે ગાડી, આ બીજો માળ ચડે છે એટલે એક नंदा बहन तो आप भी सड़क पे उतरी हैं। आपकी फैमिली में कोई पीता है शराब? हमारा फैमिली में हमारा लड़का पीता है। अच्छा, लड़का पीता है। हाँ, शराब नहीं, वो दारू पीता है। कौन है ये लोग? આપણી ગાડી લાંબી બહુ છે અને આ શું મિત્રો ફાઇનલી આ ગાડી પણ પડી ગઈ છે। તો હવે આપણી સ્કોર્પિયોનો વારો આવશે અને આ ગાડીનું ડેમેજ પણ થોડું ઘણું થયું છે। આપણે સ્કોર્પિયનનો વારો આવશે। ચલો તમે સ્કોર્પિયન પાસે જઈએ અને આપણી ગાડીનો વારો આવી ગયો છે। આશા રાખું કે મારી ગાડી જીતી જાય અને આપણે નવી ગાડી લઈને પણ આવી હારે। આ બધા પોલીસ પણ ઘણા બધા છે। તો ચાલો મિત્રો આપણે ગાડી ચડાવવાનું ચાલુ કરી દેવી અને આ શું પેલો ફ્લોર આરામથી ચડી ગયો, એક ફ્લોર તો થાર પર ચડી ગઈ। તો ખૂબ ધ્યાનથી ગાડી આંકવાની છે જેના કારણે આપણે જીતવી અને આપણે સ્પોર્ટ્સ ગાડીને હારે લઈને જઈ શકીએ। મિત્રો બીજો ફ્લોર પણ ચડી જાય પ્લીઝ પ્લીઝ પ્લીઝ। ઓકે ગાઈસ બીજો ફ્લોર પણ ચડી ગયા છે અને આ બેન પણ બેઠા છે। બેટા કીધા રાખશે અને આપણી ગાડી પ્લીઝ 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 પ્લીઝ। અને યસ મિત્રો ત્રીજો ફ્લોર પણ ચડી ગઈ આપણી ગાડી। હું ખૂબ ધ્યાનથી આંકું છું કારણ કે આપણે પોર્સ ગાડી આપણે તો નથી લઈ શકતા, પણ આ ગામવાળા લોકો આપણે દે તો આપણે લઈ જાવીએ ઘર સુધી। અને આ પણ ફ્લોર ચડી ગઈ છે। તો ચાલો હવે આપણે વિડીયોમાં બન્યા રહેજો તમે મિત્રો, અને હજી ફ્લોર રહેશે કંઈ કદાચ તો મિત્રો બચી ગઈ। તો ફાઇનલી મિત્રો આપણે આ ગેમને વિજેતા થઈ ગયા છે જોઈ શકો છો તમે। અને આપણે ફાઇનલી આપણે ગાડી મળી ગઈ છે। સ્પોર્ટ્સ
આપણે નીચે ઉતારવાની છે અને આ ગાડીને આપણે નીચે ઉતારવાની છે, કાંઈ ડેમેજ પૂગે પહેલાં તો તમે વિડીયો બનાવ્યો, કારણ કે આ ગાડીને જીતવું ઇમ્પોસિબલ હતું. ઉતરી જાય ઉતરી ગઈ એ નહીં મિત્રો. ફાઇનલી મિત્રો સીધી ગાડી પડીને કારણે કાંઈ ડેમેજ નથી થયું અને આપણે બ્રેન્ડ ન્યૂ ગાડી જીતી ગયા છે. તમે જોઈ શકો છો આ ગાડી અહીં પડી છે અને આપણે જીતી ગયા છે પોર્સ 11 G હોય. ચાલો આ ગાડી ઓફિસલી આપણી થઈ ગઈ છે. શુક્ર સૂરજ ઉગી ગયો છે મિત્રો. તો હું મારા ભાઈબંધને ફોન કરું તો જે આપણી સાથે આવે ને એક આપણી જે ઓલી ગાડી હતી સ્કોર્પિયોને આપણી, તો એ ઘરે લઈને જાવી તો મારા ભાઈબંધને ફોન કર્યું તો આજે વિડીયો મળ્યો. તો મિત્રો એમાં થયું એવું, મેં મારા ભાઈબંધને ફોન કર્યો તો તમને ખબર જ છે આપણે ગાડી બધે લગ્ન પ્રસંગમાં એમાં આપણે દેવી ભાડે, તો એ ગાડી બધી અત્યારે ગઈ છે ઓર્ડર ઉપર ને આપણી પાસે સ્કોર્પિયોને જ હતી. તો હવે આપણે જુગાડ કર્યો છે અને પાછળ ગાડીને પાછળ બાંધીને આપણે ઘર સુધી લઈ જઈશું. તો તમે વિડીયોમાં બન્યા રહેજો. ચાલો મિત્રો હવે તો આપણે ફાઇનલી આપણે ઘર સુધી લઈ જાવી. જોઈ શકો છો મિત્રોની ગાડી એ કંટ્રોલ. તો ફાઇનલી મિત્રો ચાલો આપણી ગાડીને લઈને જઈએ. તો જોઈ શકો છો મિત્રો આપણી ગાડી હારો હાલે છે, ધીમે થોડું કાંકું કરે છે. આપણું ઘર છે અને આપણે કદાચ તો આ ગાડીને આપણે છે ને કંટ્રોલ હવે આ ગાડીને છે ને મિત્રો હવે તો સીધી ઓલા પણ લઈ જવાની ગઈ છે, ઓલા પણ આપણી ઓફિસ છે, કારણ કે આ ગાડીને હવે આપણે ઓફિસે રાખવી ને આ ગાડીને કદાચ નવી લીધી કેદારનાથ પણ લઈ જઈશું, કાં હરિદ્વાર ક્યાંક લઈ જઈશું લગ્ન પેલા દર્શન કરાવવા. ઓકે ફાઇનલ મિત્રો ગાડી ઓફિસની નીચે ઉતરી ગઈ છે અને આપણે ધીરે ગાડીને ચલાવી છે અને તમે જોઈ શકો છો. ઓકે મિત્રો ઓકે બેલેન્સ બગડ્યું અને આ ગાડીને થોડું ઘણું અડી ગયું છે ડેમેજ. ચાલો કાંઈ વાંધો નહીં, બ્રેક મારતા જ આવી થોડી પણ હાંકતા જ આવી. જોઈ શકો છો બ્રેક મારી બંને ગાડી ઊભી રહી જાય છે સાથે. ગાડીમાં ઓફિસલી કોઈ ડ્રાઈવર કદાચ છે જ નહીં. હા લાંબ છે જ નહીં. જે મારો દોસ્તાર ત્યાં રખડતો હતો, ત્યાં દોસ્તાર હતો એમને કીધું કે બેસી જવાના, બેસી ગયો એટલે એને આ પાછી ગાડી બહુ ફાવતી નથી એવું છે એટલે આપણે એને ગાડી બહુ જવાનું રિસ્ક છે એટલે આપણે ગાડી પાછી બાંધી પડી. મેં એને ખાલી હેન્ડલ કાબુ કરવામાં દીધું છે અને આ રીતના જાવી. અને આજે હું એક નથી, મારી સાથે મારો ભાઈ પણ આજે ગાડી જીતવામાં છે મહેન્દ્ર. તો તમે જો મારી કૃષ્ણ પાટીલ ગેમિંગ બ્લોગવાળી એડિંગ હોય તો તમને ખબર હશે કે કોણ છે એ. અને ફાઇનલી આપણી ઓફિસે આપણી ગાડી આવી ગઈ છે, જોઈ શકો છો. ચાલો મિત્રો આપણે આ ડેમેજ આપણે તેને લઈ જઈએ ગાડીને અને સ્કોર્પિયોને આપણે અહીં સુધી રાખી દઈએ. ઓકે મિત્રો ચાલો આ ગાડીને આપણે અંદર લેવી. ગાડીની સ્પીડ બહુ જરીક આપણે દબાવી ને લીવર તો પણ ચાલવા જ લાગે સીધી. ગાડી નાની પણ બહુ છે. ચાલો આ ગાડીને આપણે ગોડાઉનમાં રાખી નેક્સ્ટ એપિસોડમાં જોઈશું આપણે આ ગાડીને આપણે ત્યાં કરશું નોટિફિકેશન. તો આજના વિડીયોમાં મિત્રો આટલું મળ્યું. બીજા વિડીયોમાં જો તમને આ વિડીયો ઝડપ પણ સારો લાગ્યો તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. આવતા આ જ વિડીયો જોવા માટે બન્યા રહેજો મારા વિડીયોમાં. અને આપણે હવે કાલે જાશું ક્યાંક અને આપણે દરરોજના જય શ્રી રામ મિત્રો, આપણે દરરોજના એપિસોડ જોવાનું ભૂલતા નહીં. તો ચાલો બાય.